નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુનેરી ગુફા ખાતે ચાલી રહેલ હિન્દુ સનાતની ચાતુર્માસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ। કચ્છના છેવાડે લખપત તાલુકાના ગુનેરી નજીક આવેલ ડુંગર કોતરીને નિર્માણ પામેલ નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે જિલ્લામાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ કાર્યક્રમ અંતર્ગત બેઠકમાં અહીં યોજનારા વિવિધ કાર્યક્રમની સમીક્ષા સાથે તેના આયોજન માટે બેઠક યોજાઈ હતી, જેમાં સંતો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત ગુનેરી ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ ઋષિ આશ્રમ મેવાડના સાનિધ્યમાં ચાલી રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગતના ધાર્મિક કાર્યક્રમમાં આગામી દિવસોમાં અહીં શ્રાવણ માસ દરમિયાન યોજાનાર પાર્થિવ શિવલિંગ પૂજા, ભાગવત કથા, દેવી ભાગવત તેમજ રામચરિત માનસ સાથે પ્રથમ વખત યોજનારા 54 કુંડી બગલામુખી યજ્ઞના આયોજન માટે યોજાયેલી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી દિગંબર ખુશાલ ભારતીજી મહારાજે હિન્દુ સનાતની ચાતુર્માસ, પાર્થિવ શિવલિંગની પૂજા તેમજ બગલામુખી યજ્ઞ સહિતની માહિતી આપી હતી। તે સાથે તેમણે અહીં ચાતુર્માસ ગાળવાના મળેલા અવસર બદલ ખુશી વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત અંબેધામ ગઢસીસાના પૂજ્ય ચંદુમાએ આશીર્વાદ વચન આપતા જણાવ્યું હતું કે એટલે હાથે ડુંગર કોતરીને અહીં અલૌકિક ગુફાનું નિર્માણ કરનાર બ્રહ્મલીન પૂજ્ય ઉદયનંદગીરી બાપુએ જણાવ્યું હતું કે અહીંનું સ્થળ તપોભૂમિ અને પવિત્ર છે। તે સાથે તેમણે જણાવ્યું હતું કે આ સ્થળે સૌપ્રથમ વખત યોજાઈ રહેલ ચાતુર્માસ ઉજવણીના ધાર્મિક કાર્યક્રમનો લાભ આપણે મળ્યો તે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત કથાકારો હાર્દિકભાઈ જોશી, પોરબંદર તેમજ શાસ્ત્રી કિરણભાઈ જોશી રવાપરવાળાએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું। બેઠકમાં ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ, જિમ્મી બાબા, પૂનરાજપીર લીફરી ધામના હરિસંગ દાદા, ઉગમસિંહ ભાટી, ધૂણાના રાજનગીરી બાપુ સહિતના સંતો સાથે મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા, કચ્છ। अपनी ऊर्जा स्वयं रामेश्वर महादेव को प्रकट किया सरन नदी के तट पर और मेरे बड़े भ्राता दिगंबर अशोक भारती बापू की ये 8 साल से तपोस्त्री बनी हुई है। और रही चतुर्मास की, तो चतुर्मास ये मैं तो सोचता हूँ कोई पुण्य जन्म में कहीं दिन बाकी रह गए थे कि यार इस गुनेरी गांव में कुछ भजन बाकी रह गया, इसीलिए चतुर्मास के बहाने आना पड़ा। क्योंकि जहाँ कच्छ भूमि सतयुग के अंदर जहाँ मंथन हुआ हो, जहाँ से 14 रत्नों का प्राकट्य हुआ हो, उस भूमि की जितनी व्याख्या की जाए उतनी कम है। कच्छ वही कच्छ है जिसके ऊपर मंथन हुआ था, ये वही सागर समुद्र के ऊपर, ये वही कछुआ है और भुज उसकी भुजाओं पर